ઇન્ઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે। આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ વર્ષે ગુજરાતમાં 14,000થી વધુ ગામ, નગરપાલિકા અને મનપામાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે। ગુજરાતના મુખ્ય 4 મહાનગરમાં મોટા પાયે તિરંગા યાત્રા યોજાશે। 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે। રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હાજર રહેશે। સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ જોડાશે। અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ યોજશે। પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે। અલગ અલગ ટેબલો અને બેન્ડ પણ જોડાશે। ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે તિરંગા વિતરણ થશે। મહાનગરની લોકલ બસમાં તિરંગા વિતરણ કરવામાં આવશે। સામાજિક સંસ્થા પણ પોતાની રીતે અલગ અલગ યાત્રા કાઢશે। 2200થી વધારે સંસ્થાએ આ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે। તિરંગા વિતરણ કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે। ગુજરાતના 75માં આઇકોનિક સ્થળ પર પણ તિરંગા યાત્રા યોજાશે। તિરંગાનું મહત્વ જળવાય, ગરિમા જળવાય તે અંગે શાળામાં પૂરતી માહિતી આપવામાં આવશે। તિરંગાની શાન જળવાઈ રહે એ કામ દરેક નાગરિકનું છે। શાળામાં ચિત્રકામ, રંગોળી, વેશભૂષા રાખવામાં આવી છે। વિજેતા બાળકોને પુરસ્કાર આપવામાં આવશે। એસટી બસમાં દરરોજ 25 લાખ મુસાફરો અવરજવર કરે છે, જેમાં પણ તિરંગા વિતરણ કરવામાં આવશે। આ વિતરણ વ્યવસ્થા સરકાર અને સંસ્થા કરી રહી છે। આખા રાજ્યમાં 50 લાખથી વધુ તિરંગા લાગી શકે છે એ પ્રકારનું આયોજન છે। ગુજરાત, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં સરપંચ, સામાજિક સંસ્થા મળી ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા લાગે અને તિરંગા યાત્રા નીકળે એની વ્યવસ્થા કરશે। તિરંગો સૌની શાન છે। દેશભક્તિ સાથે જોડવા માટે તિરંગા યાત્રા મહત્વની છે। જ્યારથી આ યાત્રા શરૂ થઈ ત્યારથી તમામ લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને એ જ તિરંગા યાત્રાનો સૌથી મોટો સંદેશ છે। હું સમજુ છું, સાથે જ આપીશ। આ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે, હું ચૂકી ગયેલો આપને જણાવવાનું। ગુજરાત ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ જે આપણે અંતરિયાળ ગામડાઓ છે અને ખાસ કરીને બોર્ડરો પર જે ગામડાઓ છે ત્યાં વિશેષ રીતે સરકારની વિવિધ એજન્સીઓ અને ગામના સરપંચો અને સામાજિક સંસ્થાઓ મળીને 3 દિવસ સ્પેશિયલ ડ્રાઈવ અને 11, 12, 13 તારીખે જે બોર્ડરોના ગામડાઓ છે ત્યાં ઘરો પર તિરંગા લાગે। ગામની અંદર 25, 50, 100 લોકો બી હોય તો તિરંગા યાત્રા, નાની તિરંગા યાત્રા બી ભલે નીકળે પણ એ તિરંગા યાત્રા નિકાલવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને બોર્ડર વિલેજીસ પર આપણે ખાસ ભાર મૂક્યો છે અને ત્યાં વ્યવસ્થાઓ બી ખૂબ સારી રીતે થઈ ગઈ છે। તિરંગા યાત્રામાં તમામ સંસ્થાઓ સાથે જોડાઈને આપણે છેલ્લા 2 વર્ષથી જોયું છે કે લાખોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાય છે। નહીં, હું આપણે એ જ કહું છું, હું બધાની જ વાત કરું છું, આખા ગુજરાતની વાત કરું છું અને આખા ગુજરાતના તમામ સમાજના તમામ સંગઠનો તિરંગા યાત્રામાં સારી રીતે જોડાયા છે, ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા છે અને છેલ્લા 2 વર્ષમાં બધી જ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા કરવામાં આવી છે અને હજી બી આ વર્ષે બી તમામ સંસ્થાઓ સાથે મળીને જ આ તિરંગા યાત્રાની વ્યવસ્થા કરવામાં આવી છે। એક તો સર્વ